ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મૌધા તાલુકાની 18 બેઠકો પર અને જિલ્લાની 3 બેઠકો જે આવેલી છે ત્યાં મૌધામાં આજે ખૂબ શક્તિ પ્રદર્શન સાથે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે ઉમેદવારો અંદર ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। ત્યારે આજે આપણે મામલતદાર કચેરીએ છીએ, તો આજે અહીંયા મામલતદાર કચેરીએ આવેલા લોકોને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું, પણ તેઓ પોતાના પ્રતિનિધિને સમર્થન માટે આપવા માટે આજે આવ્યા છે। ત્યારે અહીંયા આવેલ જે સમર્થકો છે તેમની સાથે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। કેમ છો કાકા? મજામાં। આજે જે બીજેપીના જે ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે તેના સમર્થનમાં આવ્યા છે, તો કોને સમર્થન કરી રહ્યા છો અને કેમ સમર્થન કરી રહ્યા છો? નિશાંત નરેશકુમાર શાહ। નિશાંત તો ક્યાંથી ઊભા છે તે? મૌધા તાલુકા પંચાયત 12 નંબરના વોર્ડમાંથી। તો આજે તમે એમને સમર્થન આપી રહ્યા છો, તો કયા મુદ્દે અને કયા તમને લાગે છે તે કે કાર્ય કરશે? એ એમના પપ્પાથી ચાલતું આવે છે ભાજપનું કામકાજ, હા, અને એ બી એટલા ઉત્સાહિત કાર્યકર છે એટલે આશાએ ઊભા છે અને કામ કરશે જ જીત્યા પછી, અને ચોક્કસ એ જીતશે જ એવી અમને આશા છે। ઓકે, થેન્ક યુ સો મચ। થેન્ક યુ। બીજા સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। અહીંયા ઊભા છે આપણે, યુથ આપણું ઊભું છે, તો યુથ સાથે આપણે વાત કરીશું। કેમ છો? હા, મજામાં। ક્યાંથી આવો છો આપ? અલીણા ગામમાંથી। આજે તમે સમર્થનમાં આવ્યા છો બીજેપીની રેલીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે, તો આજે તમે સમર્થનમાં આવ્યા છો, તો તમે તમારા ઉમેદવાર સાથે શું અપેક્ષા રાખો છો? એવું છે કે વિકાસના કામ સારા થવા જોઈએ, અને ગામડા લગતું જે બી કોઈ બી કામ હોય એ સરસ રીતે પતવું જોઈએ, કોઈ પોતાનું બી ના કરી શકે। બરાબર। તો તમારા મતે વિકાસના કામો કેવા હોવા જોઈએ? ગામડે જે બી આપણે સ્વચ્છતા અભિયાન છે એ જે બી આપણે પ્રધાનમંત્રી કહે છે એ બધું ચાલુ રહેવું જોઈએ, બરાબર, અને વિકાસના કામ સારા રહેવા જોઈએ। વિકાસના કામ સારા રહેવા જોઈએ। હા, તો પછી આપણે બીજા સાથે પણ આપણે વાત કરવાનો। કાકા કેમ છો? પહેલા હા બોલો, મજા। ક્યાંથી આવો છો? મહીસાથી આવો છો। આજે ભાજપના ઉમેદવારીના તમે અહીંયા સમર્થનમાં આવ્યા છો, બરાબર છે, તો શા માટે તમે સમર્થન કરી રહ્યા છો? પહેલા અમારા ગામડા અંદર સારું કામ થાય, સારું કામ કરતા હતા પેલા, અને સારું કામ કરશે એટલા માટે અમે આવ્યા કોને સમર્થન કરવા માટે છીએ। આવ્યા? અમે જે ભાજપના કાર્યકર્તા જે ટિકિટ લીધી છે એમના માટે। કોને ટિકિટ લીધી છે? જસુભાઈ જયેશકુમાર જસુભાઈ ડાભીએ લીધી છે। જયેશકુમાર જસુભાઈ ડાભી, મહેસાણા હા। તો અગાઉ પણ તેઓ હતા? ના, પહેલા નતા, પણ એ આપણે અમે ભાજપમાં હતા એમ। ભાજપમાં? હા, એટલે તમે ભાજપને સમર્થન કરો છો કે ઉમેદવાર? ભાજપ અને ભાજપના માટે કરીએ છીએ, અને અમારા જે કાર્યકર્તા છે એના માટે કરીએ છીએ, એટલે એ સારું કામ કરે એટલા માટે એમના પહેલા પક્ષ પહેલા પછી ઉમેદવાર પછી? હા, પક્ષ પહેલા પછી ઉમેદવાર હોય, એવું છે? પક્ષ સારું કામ કરે છે એટલે ઉમેદવારને આલવું પડે ને। બરાબર છે। આપણે ત્યાં જોયું હતું કે જે ઉમેદવારો આવ્યા હતા જિલ્લા કક્ષાના ફોર્મ ભરવા માટે, તો ત્યાં તેઓના સમર્થકો સાથે આપણે વાતચીત કરી હતી। હવે આપણે આવ્યા છીએ તાલુકા પંચાયત કચેરી મૌધા ખાતે, તો અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણા સમર્થકો બીજેપીના ઉમેદવારને માટે આવ્યા છે। જી સર, આજે આપના ઉમેદવારો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાયા છે, આપ શું કહેશો આ બાબત? આજે મૌધા વિધાનસભાના મૌધા તાલુકાની અંદર ટોટલ મારા 18 ઉમેદવાર અમારા અને 3 જિલ્લા પંચાયતના ઉમેદવાર એમ બનીને આજે સાથે મળી અને આજે ઉમેદવારી પત્ર અમે ભર્યું છે, અને ઉમેદવારી ભરીને સૌ ઉમેદવારોને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અને આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વ હેઠળ આજે રાજ્યની અંદર સમગ્ર રાજ્યનો ચૂંટણીનો માહોલ ચાલુ થયો છે। ત્યારે આજે મૌધા તાલુકાની અંદર મેં જાણ્યું અને જોયું, વિડીયો માધ્યમથી જોયું કે આજે મૌધા તાલુકાના ઉમેદવારોની સાથે માતા બહેનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કર્મનિષ્ઠ કાર્યકર્તા અને સંગઠન જે કાર્યકર્તાઓ સાથે જે સ્વેચ્છાથી મનથી જે આજે ફોર્મ ભરવા આવ્યા છે, જે આજે 1000થી 2000ની સંખ્યાની અંદર આજે ફોર્મ ભરવા જે આવ્યા, ત્યારે દેખાઈ રહ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટી જેમ 2022ની અંદર અમારા સૌ વડીલ જયંતિભાઈ, નિલેશભાઈ, બહાદુરસિંહ, રમેશભાઈ અને જે જેતસિંહથી માંડીને તમામ આજે કાર્યકર્તાઓએ જે મહેનત, વડીલોએ મહેનત કરી છે, અને 2022ની અંદર આ સમગ્ર
નામી અનામી બધાય કાર્યકર્તાઓ એ આજે જે મહેનત કરીને 2022ની અંદર ભગવો લહેરાયો છે એ જ પ્રમાણે આજે અમે સંકલ્પ કર્યો છે કે 18 તાલુકા પંચાયત સીટ અને જિલ્લા પંચાયતની 3 સીટો લઈને અમે આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરો આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યની અંદર આજે અમારા મૌધા તાલુકાની અંદર વિકાસના કામો યોજના થકી આજે ખૂબ સારો વિકાસ થયો છે અને વિકાસ કરવા માટે યશસ્વી વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબે આજે એટલી યોજનાઓ અને એટલી ગ્રાન્ટો આજે મંજૂર કરી છે. આજે કહેવામાં આવે તો આજે કડી ખડોલનો બી બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. આજે બહુ મોટી વિષયો પર યોજના અને વિષય પર વિકાસ થઈ રહ્યા છે. એટલે આજે કહેવાનું એક જ વાત છે કે ભારતીય જનતા પાર્ટી આજે ઉમેદવારો સાથે જે માતા બહેનો અને જે વડીલો આવ્યા છે, જે મતને એકજૂટ થઈને આવ્યા છે, એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગઢવી ગુજરાત.